હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડેમીના ઓફલાઈન તેમજ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકોએ છે યુટ્યુબ સિરીઝ છે સ્ટાર્ટ કરેલી છે, બરાબર, સફળતા સુધીનો સફર SSS MCQ સિરીઝ. આજે છે હું એનો પાર્ટ 2 લઈને આવી ગઈ છું, જેની અંદર જે કેવા MCQ રહેવાના છે PYQ, જે તમારી SI GPSSB છે, બરોબર, ANMFHW છે, એની એક્ઝામ છે એની અંદરથી મેં છે એ MCQ લીધેલા છે, બરાબર, અને એના બેસિસ ઉપર બીજા MCQ પણ એમાં ઇન્ક્લુડેડ છે. આની અંદર તમને બધા સબ્જેક્ટના MCQ છે એ મળશે, પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ પણ મળશે, ઇમેજ બેઝ ક્વેશ્ચન છે એ હશે, બરાબર, અમુક છે સિનારીઓ બેઝ પણ ક્વેશ્ચન છે એ ઇન્ક્લુડેડ છે. તો સ્ટાર્ટ કરીએ. સો હિયર ધ ફર્સ્ટ MCQ. JSY હેઠળ ગ્રામ્ય વિસ્તારની માતાને સરકારી દવાખાને પ્રસૂતિ કરાવવા માટે કેટલી સહાય છે એ મળે છે? ઓપ્શન એ 500, ઓપ્શન બી 700, ઓપ્શન સી 1000 કે ઓપ્શન ડી 1400. હું MCQ બોલું એવો તમારો આન્સર છે હોવો જોઈએ. કમેન્ટમાં છે એ આન્સર જણાવવો જોઈએ. A, B, C કે D? 500, 700, 1000 કે 1400? શું આવશે? ભાઈ સૌ પ્રથમ તો જુઓ, JSY છે એ કીધેલું છે. JSY નું ફૂલ ફોર્મ શું થશે બેટા? જનની સુરક્ષા યોજના. JSSY એનું ફૂલ ફોર્મ શું થશે? જો આ JSY એવું છે તો આ પણ લઈ લો, જનની શિશુ સુરક્ષા યોજના, બરાબર. JSY ને JSSY હવે એમ કે છે કે ગ્રામ્ય વિસ્તારની માતાને સરકારી દવાખાને જે પ્રસૂતિ કરાવે એના માટે કેટલી સહાય છે એ પૂરી પાડતું હતું? 500, 700, 1000 કે પછી 1400? શું આવશે ભાઈ? 500 રૂપિયા? ના. 1400 રૂપિયા? નહીં. ભાઈ 1000 કે કેટલા રાખવા છે ભાઈ? 700? તમે કયો એટલા રાખીએ. આ નહીં. વેરી ગુડ. કેટલા? 700 રૂપિયાની સહાય છે એ પ્રસૂતિ કરાવવા માટે છે એ માતાને છે એ મળતી હતી. ક્લિયર? ગ્રામ્ય વિસ્તારની માતાને 700 અને શહેરી વિસ્તારની માતાને 600. બરાબર. આ કેન્દ્ર સરકારની છે એ યોજના છે. ગુજરાતની કસ્તુરબા પોષણ સહાય યોજના તો અલગ છે, બરાબર. હવે આ કસ્તુરબા પોષણ સહાય યોજના શું છે મને જરા કમેન્ટમાં કહેજો જોઈએ. કસ્તુરબા પોષણ સહાય યોજના આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. આ ક્વેશ્ચનમાં ગ્રામ્ય વિસ્તારની માતાને 700 અને શહેરની પૂછાય તો 600 રૂપિયા જેટલું છે એ મળે છે. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મમતા કાર્ડમાં લાલ રંગનું સર્કલ શું સૂચવે છે? ઓપ્શન એ સામાન્ય સગર્ભા, ઓપ્શન બી જોખમી સગર્ભા, ઓપ્શન સી એનિમિક માતા કે ઓપ્શન ડી ડાયાબિટીક માતા? A, B, C કે D? શું આવશે? સામાન્ય સગર્ભા માતા, જોખમી સગર્ભા, એનિમિક કે પછી ડાયાબિટીક? એ સામાન્ય સગર્ભા સૂચવે છે? ના ના મેડમ, એ નથી રાખવો. સામાન્ય સગર્ભા નહીં, ડાયાબિટીક માતા સૂચવે છે. ના, લાલ રંગ છે, જે લાલ રંગનું જે સર્કલ છે એ શું સૂચવે છે? એનિમિક માતા સૂચવે છે? ના. એ શું સૂચવે છે? જોખમી સગર્ભા માતા, બરાબર. એ જે લાલ રંગનું સર્કલ છે મમતા કાર્ડની અંદર એ સૂચવે છે કે જો સગર્ભા માતામાં લોહી ઓછું હોય, બીપી વધુ હોય અને અન્ય કોઈ તકલીફ હોય તો તેને છે ને હાઈ રિસ્ક ગણવામાં આવે છે, બરાબર. હાઈ રિસ્ક વાળી છે એને માતા ગણવામાં આવે છે. જોખમી સગર્ભા ગણવામાં આવે છે. અને મમતા કાર્ડ ઉપર છે એ લાલ સર્કલ છે એ બનાવવામાં આવે છે. ક્લિયર? સમજાણું? જો રેડ કલરનું જે ચિહ્ન દેખાય છે એ સર્કલ શેના માટે? કે જો માતામાં જો બ્લડ ઓછું હોય, બીપી વધુ હોય અને અન્ય કોઈ બીજી તકલીફ હોય અને હાઈ રિસ્ક વાળી કહેવાય, બરાબર, મતલબ કે જોખમી સગર્ભા કહેવાય, એની અંદર છે એ હોય આવું નિશાન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનવ શરીરમાં ઇન્સ્યુલિન કયા અંગમાં બને છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત એટલે કે લીવર,
ઓપ્શન સી જઠર કે ઓપ્શન ડી પિત્તાશય? A B C કે D? ચલો ચલો ડિયર સ્ટુડન્ટ, બહુ મસ્ત ક્વેશ્ચન. શું આવશે? સ્વાદુપિંડ, યકૃત, જઠર કે પિત્તાશય? શું રાખવું છે? એવું જ પૂછો ને, શું રાખવું છે? ભાઈ પિત્તાશયમાં થાય છે? પિત્તાશયમાં ના. જઠરમાં ના. યકૃતમાં નહીં. કેવા મેડમ? એક જ વધ્યું, સ્વાદુપિંડ. ક્લિયર? શું આવશે આન્સર? એ. માનવ શરીરની અંદર ઇન્સ્યુલિન છે એ પેન્ક્રિયાઝની અંદર છે એ બને છે, બરોબર. બીટા સેલ્સ ઇન્સ્યુલિન છે એ બનાવે છે, જે છે એ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ છે એને જાળવી રાખવામાં છે એ મદદરૂપ થાય છે. ક્લિયર? આગળ વધીએ. પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ઓપ્શન એ વિડાલ ટેસ્ટ, ઓપ્શન બી ઓર્થોટોડ્યુરિન ટેસ્ટ, ઓપ્શન સી બેનેડિક્ટ ટેસ્ટ કે ઓપ્શન ડી પેસ્ચ્યુરાઇઝેશન? A B C કે D? શું આવશે આમાં? ભાઈ પેસ્ચ્યુરાઇઝેશન ના, એ તો કંઈક મેડમ દૂધ રિલેટેડ છે. દૂધ પેસ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિઓ આપણે ઇન ડિટેલ જોઈ હતી, એટલે આ તો નહીં આવે ભાઈ. પાણીની અંદર ક્લોરીનની હાજરી તપાસવા માટે ભાઈ બેનેડિક્ટ ટેસ્ટ આવશે. ના મેડમ, બેનેડિક્ટ ટેસ્ટ નહીં આવે. આ તો છે ને ક્યાંક યુરિન ટેસ્ટ જેવું અમે પ્રોસિજર કરી હતી ને, એની અંદર છે ને આ બેનેડિક્ટ ટેસ્ટ શબ્દ અમે સાંભળ્યો હતો, બરોબર. તો ભાઈ વિડાલ ટેસ્ટ કે પછી ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ? હાલો, આન્સર આવશે બી. પણ હવે તમારે મને આ કહેવાનું છે, મેં તમને આ બે કીધા, તમારે મને આ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિડાલ ટેસ્ટ છે શેના માટે કરવામાં આવે છે. ક્લિયર? તો આની અંદર શું આન્સર આવશે? બી, ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ. પીવાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ છે ને એ માપવા માટે આપણે છે એ ફિલ્ડમાં ઓટી ટેસ્ટ કીટ છે યુઝ કરીએ છીએ. ઓટી ટેસ્ટ કીટ, જેને આપણે શું કહીશું? ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ, બરોબર. આ યાદ રાખજો, ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ એ આપણે છે એ કમ્યુનિટીમાં સાથે છે એ લઈ જઈએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ભાઈ આ સારો ક્વેશ્ચન આવ્યો છે. હવે આ ક્વેશ્ચન ઉપરથી મને એ કહો તો કે આજે કયો ડે છે? આજે થઈ છે 7th એપ્રિલ. આજે છે 7th એપ્રિલ. આજે કયો ડે છે એ મને કયો જોઈએ? કયો ડે છે ભાઈ? કઈ યાદ આવે છે? ચલો ચલો બોલો. ભાઈ હું કહી દઉં તમને, આજે છે વર્લ્ડ હેલ્થ ડે. હવે આપણે વર્લ્ડ હેલ્થ ડે એ 7th એપ્રિલે જ કેમ ભાઈ કરીએ છીએ, ઉજવીએ છીએ? ભાઈ કેમ કે WHOની સ્થાપના ત્યારે થઈ હતી, બરોબર. WHOની સ્થાપના. WHO શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, બરોબર. હવે આની છે એ થીમ શું હતી? તો થીમ હતી ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. ટુગેધર ફોર હેલ્થ, ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. ઇફ તમને છે 2026ની WHOની થીમ પૂછાય તો તમને આવડવી જોઈએ ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. ક્લિયર? બરોબર. પણ આપણો તો ભાઈ ક્વેશ્ચનમાં આવી જાય પાછા કે વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? પણ આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો, 7th એપ્રિલ, બરોબર. ક્યારે છે એ હેલ્થ ડે છે એ સેલિબ્રેટ કરાય છે એ પૂછાય તમને, તો
તો આજના દિવસે છે એ હેલ્થ ડે સેલિબ્રેટ કરીએ. શું કરવા કરીએ કે ત્યારે છે WHO ની સ્થાપના થઈ હતી, બરાબર, એટલા માટે છે એ આપણે કરીએ છીએ. તો ક્વેશ્ચનમાં તો છે વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 મે, 1 જુલાઈ, 1 ડિસેમ્બર કે 10 ડિસેમ્બર? શું આન્સર આવશે? A, B, C કે D? ક્યારે ઉજવાય છે? 1 ડિસેમ્બર. આમાં તો કઈ ઓપ્શન જોવાની નીડ જ નથી, કેમ કે આપણને ખબર જ છે ડિસેમ્બરમાં છે. 1 ડિસેમ્બરે આપણે વિશ્વ એઇડ્સ ડે છે એ ઉજવીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તમને ખબર જ છે કે 2026ની આમાં થીમ શું હતી એ પણ જોઈ લેજો ભાઈ. હતી થીમ સમાનતા અને સુરક્ષા ઉપર આધારિત હતી. સમાનતા અને સુરક્ષા ઉપર છે એ એઇડ્સ ડેની થીમ છે એ આધારિત હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકને જન્મ પછીના પ્રથમ 6 મહિનામાં માત્ર શું આપવું જોઈએ? ઓપ્શન A ફળોનો રસ, ઓપ્શન B ગાયનું દૂધ, ઓપ્શન C માત્ર માતાનું દૂધ કે ઓપ્શન D ઓલ? A, B, C કે D? શું આવશે? બધું આવશે ભાઈ. બાળકોને જન્મ પછી પ્રથમ 6 મહિનામાં માત્ર શું આપવું જોઈએ એવું પૂછેલું છે. તો ફળોનો રસ આપવાનો છે? ના ભાઈ. ગાયનું દૂધ આપવાનું છે? ના રે ના. શું આપવાનું છે? માતાનું છે એ માત્ર ને માત્ર છે એ માતાનું દૂધ જ છે એ 6 મંથ સુધી પ્રોવાઈડ કરવું, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, બરાબર. અને આ છે એ આપણે 6 મહિના દરમિયાન જે આપણે ફીડિંગ કરાવીએ એને આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહીએ. પણ જે 6 મહિના પછી કરાવીએ, બરાબર છે, 6 મહિના પછી આપણે બાળકને આપીએ એને આપણે શું કહીએ છીએ? કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ. યાદ આવ્યું? ક્લિયર? શું આન્સર આવશે આની અંદર? ઓપ્શન સી. ક્લિયર? માત્ર ને માત્ર છે માતાનું દૂધ 6 મહિના સુધી. બાળકને પાણીની પણ જરૂર હોતી નથી, કેમ કે દૂધની અંદર જ બધું છે રહેલું હોય છે. પાણી રહેલું હોય છે, બધા વિટામિન્સ રહેલા હોય છે. અને એને આપણે એક શું કીધું હતું ભાઈ? માતાનું દૂધ. એક શબ્દ પણ આવ્યો હતો, માતાનું દૂધ છે એ શું છે? શું છે ભાઈ? ફર્સ્ટ કમેન્ટ બોક્સમાં કયો જોઈએ. થિયરીમાં આખું આપણે છે એ બ્રેસ્ટ જ્યારે ભણ્યા હતા અને મિલ્કના ટાઈપ્સ છે એ આપણે જોયા હતા, ત્યારે મેં તમને કીધું હતું કે માતાનું દૂધ છે એ શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન, નવજાત શિશુનું સામાન્ય વજન કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 1.5 થી 2 કેજી, ઓપ્શન બી 2.5 થી 3.5 કેજી, ઓપ્શન સી 4 થી 5 કેજી કે ઓપ્શન ડી 1 થી 1.5 કેજી? કેટલું હોવું જોઈએ વજન? ભાઈ 1 થી 1.5 કેજી? ના. 4 થી 5 આ તો બહુ વધી જાય છે, આને તો બહુ લો થાય છે, બરાબર. અને આને આપણે છે એ LBWમાં કાઉન્ટ કરી દઈએ છીએ. 1.5 થી 2 કેજી? નહીં. કેટલું હોવું જોઈએ? તો કે 2.5 થી 3.5 કેજી. ક્લિયર? સમજાણું ભાઈ? બાળકનું વજન જો 2.5 ઓછું હોય તો તેને આપણે LBWમાં કાઉન્ટ કરીએ છીએ. એ તો તમને ખબર છે ને, LBW એટલે લો બર્થ વેઇટ. અને લો બર્થવાળો બેબી હોય તો આપણે એને શું પ્રોવાઈડ કરીએ છીએ? KMC પ્રોવાઈડ કરીએ છીએ. આ આપણે કાલના જે આપણા યુટ્યુબ સિરીઝ છે એના MCQમાં આ એક ક્વેશ્ચન હતો, બરાબર, KMC વાળો. અને એમાં મેં તમને KMC છે ઇન ડિટેલ કીધું હતું કે KMC એટલે શું, કાંગારૂ મધર કેર, કોણ આપી શકે, કેટલા ટાઈમ માટે આપી શકે, બરાબર. તો તમે એ સિરીઝ ના જોઈ હોય તો પહેલાં પાર્ટ 1 છે એ જોઈ લેજો, બરાબર. હવે આપણે આમાં છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પેન્ટાવેલેન્ટ રસી કુલ કેટલા રોગો સામે રક્ષણ આપે છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5 કે ઓપ્શન ડી 6? A, B, C કે D? ભાઈ ક્વેશ્ચનમાં જ આન્સર છે, બરાબર. પેન્ટાવેલેન્ટ કીધું, બરાબર. તો શું આન્સર આવશે? 5, બરાબર. 5 છે એ કઈ છે ભાઈ? DPT,
બરાબર, ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, હિપેટાઇટિસ બી અને હિપ. બરાબર, એમ ટોટલ 5 રોગોના રક્ષણ સામે રક્ષણ આપતી છે પેન્ટાવેલેન્ટ રસી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, આંગણવાડીનું સંચાલન કયા વિભાગ હેઠળ થાય છે? ઓપ્શન એ આરોગ્ય વિભાગ, ઓપ્શન બી શિક્ષણ વિભાગ, ઓપ્શન સી મહિલા વિકાસ વિભાગ કે ઓપ્શન પંચાયત વિભાગ. શું આવશે? એ બી સી કે ડી. આંગણવાડીનું સંચાલન કયા વિભાગ હેઠળ થાય છે? કયા વિભાગ હેઠળ થાય છે? ભાઈ, આરોગ્ય વિભાગ હેઠળ થાય છે? નહીં. પંચાયતી વિભાગ હેઠળ થાય છે? નહીં. શિક્ષણ વિભાગ હેઠળ થાય છે? નહીં. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ છે એ થાય છે. ક્લિયર? શું આન્સર આવશે? સી. આઈસીડીએસ યોજના હેઠળ થાય છે. આઈસીડીએસ નું ફૂલ ફોર્મ માય ડિયર સ્ટુડન્ટ્સ શું થશે? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ સ્કીમ. ક્લિયર? અને આમાં WCD આનું ફૂલ ફોર્મ મને કમેન્ટમાં કહેજો જોઈએ શું થાય. WCD. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગર્ભમાં રહેલા બાળક FHS કયા સાધનથી સૌથી વહેલા સાંભળી શકાય છે? બરાબર, ક્વેશ્ચન ધ્યાનથી રીડ કરજો. રિપીટ કરું છું ક્વેશ્ચન. ગર્ભમાં રહેલા બાળકના FHS બરાબર કયા સાધનથી સૌથી વહેલા છે એ સાંભળી શકાય? ઓપ્શન એ સ્ટેથોસ્કોપ, ઓપ્શન બી ફિટોસ્કોપ, ઓપ્શન સી ડોપલર કે ઓપ્શન ડી થર્મોમીટર. શું આવશે આન્સર? શું આવશે ભાઈ? આપણને ક્વેશ્ચન છે ગર્ભમાં રહેલા બાળકના છે FHS લેવા છે. ફીટલ હાર્ટ સાઉન્ડ લેવા છે તો આપણે છે ઈ આમાંથી કેની મદદથી છે ઈ સાંભળી શકીશું? ભાઈ થર્મોમીટર. થર્મોમીટર તો ન આવે સાવ. થર્મોમીટરથી તો શું મપાય? ટેમ્પરેચર. બરોબર. સ્ટેથોસ્કોપ ના. ફિટોસ્કોપ ના. શું આન્સર આવશે? ડોપલર. બરોબર, આન્સર સી આવશે. હવે આ ફિટોસ્કોપ છે બરોબર, ફિટોસ્કોપ દેખાવે કેવો હોય છે? આવો કંઈક ફિટોસ્કોપ હોય છે. હવે જે આ જે ભાગ છે બરોબર, આ ભાગને આપણે કહીએ છીએ એબ્ડોમિનલ એન્ડ અને આ ભાગને આપણે કહીએ છીએ ઓરલ એન્ડ. આ ભાગ છે એ મધરના એબ્ડોમિન ઉપર રાખે, જ્યારે આ ભાગ છે એ આપણા કાન પાસે રાખીને આપણે છે એ સાઉન્ડ સાંભળે છે. હવે આપણા ક્વેશ્ચનમાં એમ હતું ને કે FHS છે કે આ સાધનની મદદથી સૌથી વહેલા છે એ સાંભળી શકાય છે બરોબર, એટલા માટે આપણે છે એ ડોપલર છે એ ટીક કરેલું બરોબર. પણ ફિટોસ્કોપની મદદથી ને સ્ટેથોસ્કોપની મદદથી કયા મંથમાં સાંભળી શકાય એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો ડોપલર દ્વારા ગર્ભાવસ્થાના 10 થી 12 અઠવાડિયામાં ધબકારા છે એ સાંભળી શકાય છે, જ્યારે ફિટોસ્કોપથી છે એ 18 થી 20 અઠવાડિયા પછી જાય સાંભળી શકાય. જો ભાઈ લખી લેજો, 10 થી 12 અઠવાડિયા ગર્ભાવસ્થાના 10 થી 12 અઠવાડિયામાં ડોપલરની મદદથી આપણે સાંભળી શકીએ, જ્યારે ફિટોસ્કોપમાં છે એ ફિટોસ્કોપની મદદથી આપણે કેટલા 18 થી 20 અઠવાડિયા બરોબર. ફિટોસ્કોપમાં 18 થી 20 અઠવાડિયા. ક્લિયર? સમજાણું? આગળ વધીએ. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બાળકના જન્મ પછી પ્લાસેન્ટા કેટલા સમયમાં બહાર આવી જવી જોઈએ? ઓપ્શન એ 5 મિનિટ, ઓપ્શન બી 30 મિનિટ, ઓપ્શન સી 1 કલાક કે ઓપ્શન 2 કલાક. બી સી કે ડી. ઓર એટલે કે પ્લાસેન્ટા બરોબર, આવી રીતે જે પ્લાસેન્ટા હોય છે બરોબર, અને પ્લાસેન્ટાની અંદર છે એ
વેઇન અને આર્ટરી કેટલી રહેલી હોય છે ભાઈ, એ બી મને જોઈએ. પ્લાસેન્ટાની અંદર છે એ શું હોય તો કે 15 થી 20 જેટલા આમાં છે ને લોબ રહેલા હોય, બરાબર. અને આર્ટરી અને વેઇન, એક આર્ટરી હોય અને બે વેઇન હોય, કે બે આર્ટરી અને એક વેઇન હોય. મને કમેન્ટ બોક્સમાં જણાવો તો કેટલી હશે આર્ટરી અને વેઇન, બરાબર. અને બીજી વસ્તુ, હવે તમે આવું જ બોલતા ભાઈ એક આર્ટરી બે વેઇન, બે આર્ટરી એક વેઇન, કે એ તમારે મને કહેવાનું છે, પણ હું તમને એમ કહું છું કે બંને છે ને એ બે બે હોય છે, વેઇન અને આર્ટરી. વેઇન અને આર્ટરી બંને એટલી હોય છે, પણ પર્ટિક્યુલર એ મહિને છે ને એ વન ડિસઅપિયર થઈ જાય છે, બરાબર. વન છે એ ડિસઅપિયર થઈ જાય છે, પછી વધે છે કંઈક. હવે કઈ ડિસઅપિયર થાય છે એ તમે મને કમેન્ટ બોક્સમાં કહો. ક્વેશ્ચન છે બાળકના જન્મ પછી પ્લાસેન્ટા કેટલા સમયમાં બહાર આવી જવી જોઈએ? શું આન્સર આવશે આની અંદર? ભાઈ 2 કલાકમાં? ના. 1 કલાકમાં? નહીં. 5 મિનિટમાં? નહીં. 30 મિનિટની અંદર ઓર છે એ ડિલિવર થઈ જવી જોઈએ. ક્લિયર? જો પ્લાસેન્ટા 30 મિનિટમાં બહાર નથી આવતી તો એને આપણે છે એ રિટેન પ્લાસેન્ટા કાઉન્ટ કરીએ છીએ. શું કાઉન્ટ કરીએ છીએ આપણે એને? રિટેન પ્લાસેન્ટા કાઉન્ટ કરીએ છીએ, કે જે માતા માટે છે એ જોખમી બની શકે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફોન્ટાનેલમાં ઇન્ટિરિયર ફોન્ટાનેલ ક્યારે બંધ થાય છે? ઓપ્શન એ 6 અઠવાડિયે, ઓપ્શન બી 6 મહિને, ઓપ્શન સી 12 થી 18 મહિને, કે ઓપ્શન ડી 2 વર્ષે. એ બી સી કે ડી? શું આવશે આની અંદર આન્સર? છ અઠવાડિયે, 6 મહિને, 12 થી 18 મહિને, કે 2 વર્ષે? ભાઈ 2 વર્ષે બંધ થઈ છે. ફોન્ટાનેલ્સની વાત કરી છે ભાઈ. પહેલા તો કયો ફોન્ટાનેલ્સ શું છે ખબર છે ભાઈ? તો તમને ખબર છે આ રીતે છે, બોન હશે તો બોનની અંદર છે એ શું હોય? જો અહીંયા માઉથ, નોઝ. હવે આ પાર્ટ આવી રીતે કંઈક પાર્ટીશન હશે, બરોબર. અને અહીંયા પાછળની સાઈડે હશે. હવે પાછળની સાઈડ તમને આમ કહી દઉં છું, તો આ પાછળની સાઈડનો પોર્શન છે અને આ બંને છે એ સાઈડના પોર્શન છે, બરોબર. તો આ ભાગ છે એને આપણે શું કહીશું? પેરાઇટલ બોન, બરોબર. આ ભાગ આગળનો ભાગ છે એને આપણે કહીશું ફ્રન્ટલ બોન. હવે જે આ પાછળની સાઈડ છે એને આપણે કહીશું ઓક્સિપિટલ બોન. જે અહીંયા સાઈડમાં આવેલો હશે એને આપણે કહીશું ટેમ્પોરલ બોન. હા, તો હું તમને બોનના નામ છે એ તમને કહું છું. આ દાઢીવાળો ભાગ છે, આ ભાગ છે એને આપણે શું કહીશું? મેન્ડિબલ, બરોબર. આ માઉથ છે, દાઢીવાળો ભાગ છે. અહીંયા વાળો ભાગ છે એને આપણે કહીશું મેન્ટમ, સોરી મેક્ઝિલા, મેક્ઝિલા, બરોબર. અહીંયા ચીક બોન, ધીસ વન, આપણે જ્યારે સ્માઇલ કરીએ ત્યારે જે અહીંયા થાય એને આપણે શું કહીશું? ઝાયગોમેટિક. ક્લિયર? આટલા મેં તમને કીધા. હવે બાકીના તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાના છે કે બીજા ક્યાં વૈધા છે, બરોબર. હવે જો મેઇન આમાં હું તમને છે એ જંક્શન જે આપણને એ ફોન્ટાનેલ્સ પૂછેલું છે ને, એન્ટિરિયર ફોન્ટાનેલ ક્યારે બંધ થાય છે એ હું તમને કહું. હવે જુઓ, ચલો આ રીતે હું તમને કરીને બતાવું. તો અહીંયા છે એ પેરાઇટલ બોન હતું, પેરાઇટલ બોન, 2 પેરાઇટલ બોન હતા. આગળની સાઈડ છે એ શું હતું? ફ્રન્ટલ બોન, બરોબર. પાછળની સાઈડ શું હતું? ઓક્સિપિટલ બોન. હવે જે આ ફ્રન્ટલ બોન છે અને આ પેરાઇટલ બોન છે તો અહીંયા એક જંક્શન બન્યું, બરોબર. અને આ 2 પેરાઇટલ બોન છે, પાછળની સાઈડ એક ઓક્સિપિટલ હતું તો એક અહીંયા જંક્શન બન્યું, બરોબર. આ 2 જંક્શન બન્યા, એક અહીંયા બન્યું ને એક અહીંયા બન્યું. ક્લિયર? હવે એ કઈ રીતે થયા જો તમને કહું, પાછો આ રીતે કરીને બતાવો. આ ફ્રન્ટલ બોન થયો, આટલો ભાગ આ ફ્રન્ટલ બોન, આ બંને પેરાઇટલ બોન થયા, બરોબર. મેં તમને દર્શાવી દીધા 2 પેરાઇટલ બોન. આ બંને પેરાઇટલ બોન જે અમારા હાથ છે
ક્લિયર. પાછળની સાઈડ છે ઓક્સિપિટલ બોન. તો મારો આ પાર્ટ અને બે આ, તો અહીંયા એક જંક્શન બન્યું, યસ ઓર નો. અને આ બે બોન, બે પેરાઇટલ બોન, પાછળ એક ઓક્સિપિટલ બોન, તો એક અહીંયા જંક્શન બન્યું, મતલબ બે જંક્શન, એક અહીંયા ને એક અહીંયા. ક્લિયર. તો બે જંક્શન બન્યા, બે ફોન્ટાનેલ્સ બન્યા, બરાબર. તો એ બે ફોન્ટાનેલ મેં આ કીધા છે, એક અહીંયા બન્યું ને એક અહીંયા બન્યું. એક આગળની સાઈડ છે, પાછળની સાઈડ છે. આગળની સાઈડ છે એન્ટીરિયર, પાછળની સાઈડ છે પોસ્ટીરિયર. ક્લિયર, ઇઝી. એન્ટીરિયર, બરાબર. અને બીજું કયું કીધું? પોસ્ટીરિયર. હવે આ બંને છે ને એના પણ નામ છે. એન્ટીરિયર છે ને એનું નામ છે બ્રેગમા અને પોસ્ટીરિયર છે એનું નામ છે લેમ્બડા. ક્લિયર. અહીંયા આગળની સાઈડ બન્યું હતું એને આપણે કીધું બ્રેગમા, પાછળની સાઈડ બન્યું એને કીધું લેમ્બડા. ક્લિયર. પૂછે કેની વચ્ચે છે, તો ફ્રન્ટલ બોન એન્ડ ટુ પેરાઇટલ બોનની વચ્ચે છે બ્રેગમા છે, અને ટુ પેરાઇટલ બોન અને ઓક્સિપિટલ બોનની વચ્ચે લેમ્બડા છે. ક્લિયર. હવે આ કેવી રીતે મેડમ યાદ રાખવું? આગળ ગયું પાછળ ગયું ભૂલાઈ જાય લેમ્બડા અને બ્રેગમા. જુઓ, ઇઝી. બ્રેગમા અને લેમ્બડા, સૌથી પહેલા શું આવે? બી આવે, પછી એલ આવે, તો બી આગળ આવે, એલ પાછળ. પહેલા બી આવે, પછી લેમ્બડા આવે, પહેલા બ્રેગમા આવે, પછી લેમ્બડા આવે. ઇઝી, યાદ રહી જશે, બરોબર. હવે આપણા ક્વેશ્ચનમાં શું છે કે આ એન્ટિરિયર ફોન્ટાનેલ છે, એટલે હવે તમને ક્લિયર થયું એન્ટિરિયર ફોન્ટાનેલ કયું આવશે. કયું આવશે? આગળવાળું. નામ શું કીધું? બ્રેગમા, બરોબર. તો આ બ્રેગમા છે ને એ ક્યારે છે ને એ બંધ થઈ જાય એવું આપણને પૂછ્યું છે ક્વેશ્ચનમાં. તો 6 મહિને, 6 અઠવાડિયે, 6 મહિને, 12 થી 18 મહિને કે 2 વર્ષે, તો થાય છે એ 12 થી 18 મહિને. આમાં પણ ઇઝી છે. એક ફોન્ટાનેલ છે ને એ 1 વર્ષ, 1.5 વર્ષે ક્લોઝ થાય છે, 1 મહિને ક્લોઝ થાય છે, અને એક છે એ 1.5 વર્ષે ક્લોઝ થાય છે, બરોબર. આ પણ ઇઝી છે યાદ રાખવામાં. શું આન્સર આવશે આની અંદર? સી. ક્લિયર. 12 થી 18 મહિને. માથાનો ઉપરનો હીરા આકારનો ભાગ. હા, જો એક આ વસ્તુ કહી દો, જે આપણે કીધું હતું કે ભાઈ અહીંયા જો આ ફ્રન્ટલ બોન કીધો હતો, આ ફ્રન્ટલ બોન, અહીંયા બે પેરાઇટલ બોન કીધા હતા, અને પાછળની સાઈડ છે એ ઓક્સિપિટલ બોન કીધો હતો. તો બે જંક્શન બનતા હતા. તો અહીંયા જે આ બે પેરાઇટલ બોન હતા, અહીંયા આગળ ફ્રન્ટલ બોન હતો અને પાછળ ઓક્સિપિટલ બોન હતો, તો એક જંક્શન અહીંયા બન્યું ને એક જંક્શન અહીંયા બન્યું, બરોબર. તો આ ફ્રન્ટલ, હું આ રીતે ઊભી છું તો આ ફ્રન્ટલ મારું અહીંયા છે, તો બે જંક્શન કીધા હતા કે ભાઈ આને મેં કીધું હતું બ્રેગમાં અને આ પાછળવાળું હતું એ લેમ્બડા. યાદ રાખવા માટે જ કીધું કે બી પહેલાં આવે એબીસીડીમાં, એલ પછી આવે, તો બ્રેગમાં આગળ આવશે ને એલ પાછળ આવશે. આને છે આપણે એન્ટિરિયર કહીશું, એન્ટિરિયર એટલે આગળ અને પોસ્ટિરિયર એટલે પાછળ, બરોબર. તો એલ એટલે લેમ્બડા અને બી એટલે બ્રેગમાં. હવે આમાં છે ને જુઓ કંઈક શેપ બને છે, તો એક છે ને એ ડાયમંડ શેપનું છે. કયા શેપનું છે? ડાયમંડ શેપનું, મતલબ આમ હીરા આકારનું બનશે, બરોબર. અને એક બનશે ને એ ટ્રાયેંગ્યુલર શેપનું બનશે. કેવા શેપનું બનશે? ટ્રાયેંગ્યુલર, બરોબર. તો તમને ઘણીવાર આકાર પણ પૂછાતા હોય છે કે કયો છે એનો આકાર કેવો છે, ટ્રાયેંગ્યુલર કયું છે અને ડાયમંડ શેપનું કયું છે. તો શું કહે છે કે માથાનો ઉપરનો ભાગ હીરા આકારનો, બરોબર, બ્રેગમાં છે એ 1.5 વર્ષે બંધ થાય છે. બ્રેગમાં કેટલા વર્ષે? તો કે 1.5 વર્ષે, 1.5 વર્ષે બંધ થાય છે. જ્યારે પાછળનો ભાગ છે એ ક્યારે? 6 થી 8 અઠવાડિયે, બરોબર. 6 થી 8 અઠવાડિયે છે એ બંધ થાય છે. આગળનો ભાગ છે એને બંધ થતા વાર લાગે છે એમ યાદ રાખજો, અને ઓલાને છે એ જલ્દી બંધ થઈ જાય છે, 6 થી 8 અઠવાડિયે છે એ બંધ થઈ જાય છે. અને શું કીધું? ઉપરનો ભાગ છે જે બ્રેગમાં કીધું, એ બ્રેગમાં કેવા કીધું કે ભાઈ હીરા આકારનો છે, બરોબર. આ બ્રેગમાં છે એ કેવા આકારનો છે? હીરા આકારનો છે. જ્યારે લેમ્બડા છે એ કયા આકારનો છે? ટ્રાયેંગ્યુલર. ક્લિયર. આટલી વસ્તુ છે ઇઝીલી યાદ રાખી લેજો ભાઈ, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી બહુ બધા ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાતા હોય છે, બરોબર. તો સાવ ઇઝી છે સ્કલ, એવું કંઈ હાર્ડ નથી. તમે એકવાર પ્રેક્ટિસ કરશો તો તમને ઇઝીલી આવડી જશે. ક્લિયર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હોસ્પિટલમાં દર્દીના પલંગ પરથી પડી જવું એ કયા પ્રકારની ભૂલ ગણી શકાય? ઓપ્શન એ મેડિકલ નેગ્લિજન્સ, ઓપ્શન બી એસોલ્ટ,
ઓપ્શન સી બેટરી કે ઓપ્શન ડી ફ્રોડ? A B C કે D શું આવશે આન્સર? જલ્દી જલ્દી કમેન્ટ કરો જોઈએ. ભાઈ એને ફ્રોડ કહેવાશે? ના. બેટરી કહેવાશે? નહીં. એસોલ્ટ કહેવાશે કે જો કોઈ પેશન્ટ છે એ પલંગ પરથી પડી જાય તો એ છે આપણે હોસ્પિટલમાં એને કેવા પ્રકારની ભૂલ ગણીશું? એસોલ્ટ ગણીશું કે મેડિકલ નેગ્લિજન્સ ગણીશું? જલ્દી જલ્દી ચલો. A B કયો આવશે આન્સર? વેરી નાઇસ. શું આવશે? મેડિકલ નેગ્લિજન્સ. ક્લિયર? શું આન્સર આવશે આની અંદર? A. ક્લિયર? દર્દીને આપણે સુરક્ષા જાળવવામાં નિષ્ફળ જવું એ નર્સિંગ કેરની બેદરકારી ગણાય છે, તો આપણે એને નેગ્લિજન્સ છે એ કહીશું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એનિમિયા તપાસવા માટે શરીરનું કયું અંગ સૌથી પહેલા જોવામાં આવે છે? ઓપ્શન એ નખ, ઓપ્શન બી હથેળી, ઓપ્શન સી આંખની નીચેનું પડ કે ઓપ્શન ડી જીભ નીચે? A B C કે D શું આવશે? ભાઈ નખ નીચે છે એ તપાસવામાં આવે છે. એનિમિયા તપાસવા માટે સૌથી પહેલા કયું અંગ જોવે છે? જીભ નીચે? ના. નખ નીચે જોવે છે? ના. હથેળી નીચે જોવે છે કે આંખની નીચેનું પડ જોવે છે? ના. ક્યાં જોવે છે? આંખની નીચેનું પડ. ક્લિયર? શું આન્સર આવશે આની અંદર? તો કે સી. આંખની નીચેના ભાગમાં છે એ પેલર સ્કિન છે જોવા મળે છે, ફિકાસ છે જોવા મળે છે. એ તપાસીને છે એ એનિમિયાનું આપણે ક્લિનિકલી નિદાન છે એ કરી શકીએ છીએ. ક્લિયર? નાઇસ. ઓકે, મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. રૂલ ઓફ 9 નો ઉપયોગ કઈ સ્થિતિની ગંભીરતા માપવા માટે થાય છે? ઓપ્શન એ ફ્રેક્ચર, ઓપ્શન બી દાઝેલા દર્દી, ઓપ્શન સી હાર્ટ એટેક કે ઓપ્શન ડી કેન્સર? A B C કે D? શું આવશે? રૂલ ઓફ 9 નો ઉપયોગ આપણે કેમાં કરીએ છીએ ભાઈ? કેન્સરમાં કરીએ છીએ? નહીં. ફ્રેક્ચરમાં? નહીં. હાર્ટ એટેકમાં? શું આવશે બી અને સી માંથી? હાર્ટ એટેકમાં નથી કરતા ડિયર સ્ટુડન્ટ. આપણે કેમાં કરીએ છીએ? દાઝેલા દર્દીમાં છે આપણે રૂલ ઓફ 9 નો છે એ યુઝ કરીએ છીએ. ક્લિયર? શરીરમાં છે એ કેટલા ટકા ભાગ છે ને એ દાઝ્યો છે એના ગણતરી કરવા માટે આપણે વોલેસ રૂલ ઓફ 9 છે એ વપરાય છે. જો તમને આ વસ્તુ નથી ખબર તો આ નામ પણ લખજો, MCQમાં પૂછવા જેવું છે, પૂછાઈ શકે એવું છે. એક્ઝામ્પલ કે આખો હાથ છે એ આખો હાથ દાઝી ગયો હોય એને આપણે 9% અને આખો પગ હોય તો આપણે એને 18%. ક્લિયર? તો આપણે ટકા વાઇઝ છે એની ગણતરી છે એ કરતા હોઈએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. ગોસેસ સાઇન છે એ કયા રોગના નિદાનમાં જોવા મળે છે? ઓપ્શન એ ટીબી, ઓપ્શન બી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ઓપ્શન સી પોલિયો કે ઓપ્શન ડી એડ્સ? શું આવશે? A B C કે D? ટીબી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, પોલિયો કે એડ્સ? ચલો જલ્દી કમેન્ટ કરો. શું આવશે ભાઈ? એડ્સ આવશે? ના. પોલિયો આવશે? હા કે ના? ના. ટીબી આવશે? ના. શું આવશે? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. ગોસેસ સાઇન છે આપણે કે ના તો કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના નિદાનમાં, બરોબર. આ એક કેવી તો કે ન્યુરોમસ્ક્યુલર રોગ ગણાય જેમાં સ્નાયુઓમાં છે એ શું તો કે નબળાશ આવી જાય છે, સ્નાયુઓ નબળા પડી જાય છે અને બાળક છે એ જમીન પરથી ઊભું થવા માટે છે પોતાના હાથનો છે એ ટેકો લે છે અને પછી બાળક છે ઊભું થાય છે. ક્લિયર? જેને આપણે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ ફોટામાં દર્શાવેલું સાધનનું નામ શું છે અને તેનો ઉપયોગ શું છે? ભાઈ તમને આવડું મોટું ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે, બરોબર. હવે એનું તમારે નામ કહેવાનું છે ને એનો ઉપયોગ. ઓપ્શનમાં એમાં છે સિમ્સ વજાઇનલ સ્પેક્યુલમ, ગર્ભાશયની લંબાઈ માપવા. ઓપ્શન બી કુસ્કોસ બાયવાલ સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ, ગર્ભાશયના મુખને જોવા. ઓપ્શન સી
યુટેરાઇન સાઉન્ડ ગર્ભપાત કરવા માટે કે ઓપ્શન ડી વોલ્સેલમ ગર્ભાશયને પકડી રાખવા માટે. શું આવશે ભાઈ? A B C કે D? શું કહેવાશે આને ભાઈ? આવું કંઈક સાધન છે, ગેસ કરો જોઈએ શું આવશે આમાંથી. એમ કીધું છે કે આ સાધનનું નામ અને યુઝ. સિમ્સ વજાઇના સ્પેક્યુલમ છે, કુસ્કોસ બાયવાલ રિટેનિંગ છે, યુટેરાઇન સાઉન્ડ છે કે વોલ્સેલમ છે. જો એક તમે છે ને આગળ કદાચ ને એમસીક્યુમાં આવે કે નહીં ખબર નહીં, પણ આ કહી દઉં તમને. એક તમે આવું ઇન્સ્ટ્રુમેન્ટ જોયું હશે, બરાબર. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એને આપણે શું કહીશું? સિમ્સ વજાઇના સ્પેક્યુલમ. શું કહીશું? સિમ્સ વજાઇના સ્પેક્યુલમ. હવે છે ને આ મારે યુઝ કરવું છે અને હું જો એકલી છે ને કોઈ પ્રોસિજર કરું છું તો મારે આને ક્યાંથી હોલ્ડ કરવું પડશે? તો કે હું એને છે ને અહીંયાથી આ રીતે હોલ્ડ કરીશ, રાઈટ ઓર રોંગ? મેં આને અહીંયાથી આમ હોલ્ડ કરેલું છે. હવે હોલ્ડ કરું છું ને એક હાથે પ્રોસિજર કરું છું ને એક હાથે હોલ્ડ કરેલું છે, તો ઘણી પ્રોસિજરમાં મારે ઇન કેસ એવું ન કરવું હોય તો ત્યારે આપણે આની જગ્યાએ કેનો યુઝ કરીએ છીએ? આ સાધનનો યુઝ કરીએ છીએ, બરાબર. ત્યારે આપણે આ સાધનનો યુઝ કરીએ છીએ. હવે આની અંદર જો અહીંયા લોક સિસ્ટમ આપેલી છે, બરાબર. અને જે આ બંને તમને આગળના જે ભાગ દેખાય છે, બરાબર, તો આ એન્ટિરિયર અને પોસ્ટિરિયર ભાગ શું થાય છે? તો કે આ રીતે એ દિશામાં છે એ ઓપન થાય છે. મતલબ તમારે જેટલું આને ઓપન કરવું છે એટલું તમે ઓપન કરીને અહીંયાથી લોક કરી શકો છો, બરાબર. હવે હું પ્રોસિજર કરું છું ને મારા પાસે કોઈ અસિસ્ટન્ટ નથી, મારે પ્રોસિજર કરવી છે, ઇમરજન્સી છે, ત્યારે હું આનો યુઝ કરી લઈશ, બરાબર. અને ઘણી કન્ડિશનમાં પણ આપણે કરી શકીએ કે છે ને તો બી મારે જો કરવું છે ને બીજા કામ છે તો હું આને છે એ આ રીતે ઓપન કરી લોક કરી અને મારી પ્રોસિજર છે ડન કરી શકું છું, બરાબર. તો આમાં તો મેં શું કીધું કે મારે ખુદને પકડીને જ કરવું પડશે, જ્યારે આની અંદર એવી કંઈ છે એ જરૂર નથી. તો આનો આપણું નામ શું છે? કુસ્કોસ બાયવાલ સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ, બરાબર. શું આન્સર આવશે? બી. કુસ્કોસ વજાઇનલ સ્પેક્યુલમ પણ કહેવાય અને કુસ્કોસ બાયવાલ સ્પેક્યુલમ પણ કહેવાય, પ્લસ કહેવાશે સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ, બરાબર. જેનો યુઝ શું થાય છે? તો કે ગર્ભાશયના મુખને જોવા માટે. જો જેટલા નામ હું બોલી એ લખી લેજો. કુસ્કોસ બાયવાલ, બરાબર. પેલું નામ શું કીધું? કુસ્કોસ બાયવાલ, બરાબર. બીજું નામ કુસ્કોસ વજાઇનલ સ્પેક્યુલમ, બરાબર. અને ત્રીજું નામ શું કીધું ભાઈ? ત્રણેય અલગ અલગ નથી, એક જ છે, આના જ નામ છે. ત્રીજું નામ શું કીધું આપણે એને? સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ, બરાબર. ત્રણ નામ કીધા, બરાબર. શું આન્સર આવશે આની અંદર? બી. હવે જો આ વાત કરી જ છે ને તો આ પણ તમને કહી દો. હવે સિમ્સ વજાઇનલ સ્પેક્યુલમ છે ને તો એ તમને આવી રીતે જુઓ આવા શેપનું બતાય છે, એસ જેવું જોવા મળે છે, એસ જેવું લાગે છે, બરાબર. અને સિમ્સ છે એની શોધ કરી હતી એટલા માટે એને સિમ્સ વજાઇનલ સ્પેક્યુલમ. હવે અહીંયા જે આ પાર્ટ છે ને એ કેવો હશે ખબર? જુઓ તમને આ અંદરથી કેવો આમ થોડોક આમ દેખાય છે, બરાબર. મતલબ અહીંયા થોડીક સ્પેસ હશે આ પાર્ટની અંદર, આ પણ આમ થોડુંક આ રીતે હશે સ્ટ્રક્ચર. તો આ જે સિમ્સ સ્પેક્યુલમ છે ને એ પણ આવી રીતે હશે. મતલબ કે હું જો એને અહીંયા આમ હોલ્ડ કરી રાખીશ અને મેં વજાઇનામાં અહીંયા છે એને આમ હોલ્ડ કરી રાખ્યું છે તો અહીંયાથી બધું જે પ્રવાહી હશે ને, બરાબર, એ બધું પ્રવાહી અહીંયાથી વહેતું અહીંયા નીચે પડી જશે, બરાબર. એટલા માટે ત્યાં કર્વ છે ને એ આપેલો હોય છે, બરાબર. અહીંયા તે કર્વ શું લેવા આપેલો હોય છે? તો કે જે પ્રવાહી છે એ નીચે પાછું છે એ નીકળી જાય એટલા માટે. અને બીજી વસ્તુ, આ બંને એન્ડ છે ને, જે મતલબ આ બંને પાર્ટ છે ને, એક એમાં છે ને એ જાડો હશે અને એક છે એ પાતળો હશે, બરાબર. તો એ શું કરવા એવો છે ને એ તમારે મને હવે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, ક્લિયર? તો આમાં આન્સર શું આવશે? બી. કુસ્કોસ બાયવાલ સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ. તો આખું જોઈ લઈએ સાથે સાથે કે આ સાધનમાં છે ને બે બ્લેડ્સ આવેલી હોય છે, મતલબ કે બે પાંખ આવેલી હોય છે. તમને આ બે બ્લેડ્સ દેખાતી હતી 1 and 2, બરાબર. તો બે બ્લેડ્સ આવેલી હોય છે અને તેને આપણે લોક કરવા માટે છે એ સ્ક્રૂ પણ હોય છે, જે તમને મેં લાસ્ટમાં સ્ક્રૂ બતાવ્યું હતું કે ત્યાંથી લોક થઈ શકે. અને તેને આપણે બાયવાલ પણ કહી શકીએ છીએ,
બરોબર. અને બીજું સેલ્ફ રિટેનિંગ, કે આ સાધનનો સૌથી મોટો ફાયદો એ છે કે ભાઈ એકવાર યોની માર્ગમાં દાખલ કરી ખોલીને સ્ક્રૂ ટાઈટ કરી દીધા પછી તે પોતાના મેળે ત્યાં ટકી રહે છે. મતલબ કે આ રીતે હતું કાંઈ તો હું અહીંયાથી એને છે એ લોક કરી દઉં છું તો એના રીતે એટલું ખુલ્લું જ રહેશે. મારે જે પ્રોસિજર કરવી છે હું ઇઝીલી પ્રોસિજર છે એ કરી શકીશ. એટલે કે ડૉક્ટર કે નર્સ તેને છે હાથથી પકડી રાખવાની કાંઈ એવી જરૂર પડતી નથી. બીજું શું આવશે આની અંદર તો કે આનો ઉપયોગ, બરોબર. તો ગર્ભાશયનું મુખને તપાસ કરવા માટે, બરોબર, સર્વિક્સની તપાસ કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. સાથે આપણે પેપ્સમિયર માટે, કેન્સરના નિદાનમાં કોષો લેવા માટે પણ પેપ્સમિયરમાં પણ આપણે આનો યુઝ કરીએ છીએ. આઈયુસીડી ઇન્સર્શનમાં, આઈયુસીડી ધેટ ઇઝ શું થશે? આઈયુસીડી ભાઈ બોલો, ઇન્ટ્રાયુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. નાઇસ. કોપરટી મૂકવા માટે પણ ગર્ભાશયનું મુખ છે એ સ્પષ્ટ કરવા માટે પણ આપણે આનો યુઝ કરીએ છીએ. ભાઈ આ કોપરટી શું છે? આઈયુસીડી છે મેડમ, એ તો ભાઈ અહીંયા લખ્યું છે આઈયુસીડી ઇન્સર્શન, તો કોપરટી હોય જ ને ભાઈ. પણ ભાઈ આની અંદર મને એક એ કહો કે આની અંદર જે કોપરટીની અંદર કોપરનો જ યુઝ કેમ થાય છે? ભાઈ એવું કેમ કોપર, કેમ કાંઈ બીજી આયન કે એવી કાંઈ બીજી એવી કાંઈ ધાતુ ન લીધી, કેમ કોપર જ છે લેવામાં આવ્યું, કેમ લીડ કે કાંઈ ન લીધું? કોપર એટલા માટે લેવામાં આવ્યું ડિયર સ્ટુડન્ટ્સ કે એ છે ને એ કેવી ઇફેક્ટ ધરાવે છે? સ્પર્મિસાઇડલ ઇફેક્ટ ધરાવે છે, બરોબર. હવે આ સ્પર્મિસાઇડલનો અર્થ શું થાય તો કે એ છે એ સ્પર્મને શું કરે છે? કિલ કરે છે. ધેટ્સ વાય આપણે એની અંદર કેનો યુઝ કરીએ છીએ? કોપરનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે મેડિકેશન માટે, બરોબર, કે યોની માર્ગની અંદર આપણે કોઈ દવા મૂકવી છે તો દવા મૂકવા માટે પણ આપણે છે એ કુસ્કોસ વજેનલ સ્પેક્યુલમનો યુઝ કરીશું. તેના ઉપયોગ જોયા ભાઈ સર્વિસ ઇન્સ્પેક્શન માટે, પેપ્સમિયર માટે, આઈયુસીડી ઇન્સર્શન માટે અને વજાઇનલ મેડિકેશન માટે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ ફોટોમાં દર્શાવેલું સાધનનો મુખ્ય ઉપયોગ અને વિશેષતા શું છે? ઓપ્શન એ ગર્ભાશયના મુખને પહોળું કરવા માટે, ઓપ્શન બી ગર્ભાશયની લંબાઈ માપવા અને તેની સ્થિતિ નક્કી કરવા, ઓપ્શન સી ગર્ભપાત વખતે ગર્ભના અવશેષોને બહાર કાઢવા માટે, કે ઓપ્શન ડી યોની માર્ગની દિવાલને પાછળ ધકેલવા માટે. એ બી સી કે ડી. પહેલાં તો તમને આનું નામ ખબર હશે તો તમે આનું છે એ યુઝ તમને ખબર પડશે. દર્શાવેલો સાધનનો મુખ્ય ઉપયોગ શું છે? પણ મેડમ અમને તો સાધન જ નથી ખબર કે આ શું છે. ભાઈ આ છે યુટેરાઇન સાઉન્ડ. શું છે? યુટેરાઇન સાઉન્ડ. હવે જે આ યુટેરાઇન સાઉન્ડ છે ને તમે એને જોઈ લેજો ભાઈ કેવું છે. આ રીતે છે અને આગળથી આમ કરીને અહીંયા આગળથી કર્વ છે, બરોબર. અને હજુ એક જે આવશે ને સેમ ટુ સેમ આવી જ રીતે આવશે. સેમ આ છે ને એવું ને એવું, પણ એનું ચેન્જ છે ને અહીંયા આવશે. અને ત્યાં શું ચેન્જ હશે ખબર? આવો કંઈક ચેન્જ હશે, કોર્નરેથી આવું હશે, બરોબર. અને હજુ એક આવશે ને એ કોર્નરેથી આવું હશે, બરોબર. આનું નામ હું તમને કહી દઉં છું. આનું શું નામ આવશે તો કે કોપરટી રિમૂવલ. શું કહેશું આપણે? કોપરટી રિમૂવલ. તો ગમે તે ઇન્સ્ટ્રુમેન્ટ આવે ને આખે આખું તમારે જોવાનું છે. ભાઈ અહીંયાથી જોઈને કહી દીધું નહીં, એન્ડ જુઓ, બરાબર. કોઈ સીઝર આવી તો સીઝરની અંદર છે કેટલા છે એ અંદર લોક આવેલા છે, શું સિસ્ટમ છે, બધું જુઓ. આમાં એન્ડ જોઈને તમને ખબર પડશે કે આ યુટેરાઇન સાઉન્ડ છે ને પ્લસ અહીંયા જ્યાં લખેલું છે એના ઉપરથી ખબર પડશે. હવે મને કયો આન્સર શું આવશે ABCDમાંથી? તો શેના માટે આવશે ભાઈ? કાં યોની માર્ગની દિવાલને પાછળથી ધકેલવા માટે? ના. ગર્ભાશયના મુખને પહોળું કરવા માટે? ના. ગર્ભપાત વખતે ગર્ભના અવશેષોને બહાર કાઢવા કે ગર્ભાશયની લંબાઈ માપવા? શેના માટે થાય છે? ગર્ભાશયની લંબાઈ માપવા અને તેની સ્થિતિ નક્કી કરવા માટે આપણે છે એ યુટેરાઇન સાઉન્ડનો યુઝ કરીએ છીએ. જોઈએ સાથે સાથે, બરોબર. શું આન્સર આવશે? બી મેં કીધો, બરોબર, કે આ એક છે ને એ લાંબુ, પાતળું અને લવચીક મતલબ કે ફ્લેક્સિબલ સાધન છે અને તેના આગળના ભાગમાં છે એ થોડોક છે એ વળાંક છે આ રીતે કંઈક હતું, બરોબર, બેન્ડ થયેલું છે. અને આખા સાધન ઉપર ઇંચ અથવા તો સેન્ટીમીટરની અંદર છે એ માપ છે એ લખેલા હોય છે, બરોબર. માપન કઈ રીતે? તો કે જ્યારે ગર્ભાશયમાં કોઈ સાધન
જેમ કે કોપરટી મૂકવાની હોય ત્યારે સૌથી પહેલા યુટરાઇન સાઉન્ડ છે એ અંદર નાખીને ગર્ભાશયની ઊંડાઈ માપવામાં આવે છે અને સામાન્ય રીતે ગર્ભાશયની લંબાઈ આશરે કેટલી હોય છે? 3 ઇંચ જેટલી હોય છે, બરોબર, એટલે કે 7.5 સેન્ટીમીટર જેટલી હોય છે. ક્લિયર? ભાઈ યાદ રાખજો, આ વસ્તુ પણ તમારા એમસીક્યુમાં આવશે. હું એટલા માટે જ છે ઇન ડિટેલ લખેલું છે કે તમને લોકોને છે ઇઝીલી છે એ યાદ પણ રહી જાય. બરોબર, શું કીધું? ગર્ભાશયની લંબાઈ અંદાજે 3 ઇંચ એટલે કે 7 સેન્ટીમીટર હોય છે. ત્યારે માપનમાં પણ છે એનો યુઝ કરે છે. સ્થિતિ તો કે તેના વળાંક દ્વારા, બરોબર, આપણને ખબર પડે કે ગર્ભાશય છે, બરોબર, આગળ નમેલું છે, રિટ્રોવર્ટેડ છે કે પાછળ નમેલું છે. એન્ટીવર્ટેડ, બે શબ્દ આવ્યા હશે, તમે જોયું હોય તો, એન્ટીવર્ટેડ અને રિટ્રોવર્ટેડ. બરોબર, ગર્ભાશય છે એ કઈ રીતે છે એ નમેલું છે. એક આવી કંઈક ફિગર મેં તમને બતાવેલી હતી, બરોબર. તો એ જે આ નમેલું છે એના ઉપરથી, તો એન્ટી નામ ઉપરથી જ ખબર પડે, એન્ટી એટલે આગળ અને રિટ્રોવર્ટેડ એટલે પાછળ. તો તમને એ પણ એની ખબર પડશે કે ભાઈ એન્ટીવર્ટેડ છે કે રિટ્રોવર્ટેડ છે. ક્લિયર? ડન? નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ હાડકાનું નામ શું છે? ભાઈ આગળ એક ક્વેશ્ચન આવ્યો જેમાં મેં તમને ઇન ડિટેલ આખી કોલ કરાયું, બરાબર, તમે બોન્સને નામ કરાવ્યા. હવે તમે મને કહો કે આમાં છે આ જે આકૃતિમાં જે આ પાર્ટ બતાવેલો છે, આ પાર્ટનું નામ શું છે? ફ્રન્ટલ બોન, પેરાઇટલ બોન, ટેમ્પોરલ બોન કે ઓક્સિપિટલ બોન? A B C કે D? સટસટ આન્સર આપો, ચલો જલ્દી જલ્દી. A B C કે D શું આવશે? ઓક્સિપિટલ છે. જુઓ, તમને છે એ અહીંયા ફિગરમાં છે એ દેખાતું હશે. તો એક છે ને અહીંયા કંઈક આવું બને છે અને અહીંયા આમ બને છે. અહીંયા ક્યાંક આ બનતું હશે, અહીંયા આવી રીતે, બરોબર, અને અહીંયાથી આ રીતે બનતું હશે. નામ તમને કહી દઉં. આ પાર્ટને શું કીધું હતું ભાઈ આપણે? ફ્રન્ટલ બોન. રિપીટ કરી જાઉં છું. ઇફ હવે જો ક્વેશ્ચન આવે તો તમારે મને આન્સર કરવાનો છે કે આનું નામ શું આવશે. આનું નામ ફ્રન્ટલ બોન છે. આ પાર્ટ છે એને આપણે શું કહીશું? તો કે પેરાઇટલ બોન, બરોબર. પાછળની સાઈડ છે એ પાર્ટ આવશે એને ઓક્સિપિટલ, બરોબર. આ જે ભાગ છે એને આપણે કહીશું મેન્ડિબલ, બરોબર. આ જે પાર્ટ છે એને આપણે કહીશું મેક્સિલા, બરોબર. આ જે ભાગ છે એને આપણે કહીશું એને આપણે કહીશું ઝાયગોમેટિક, બરોબર. હવે આની અંદર છે તમને ખબર છે કે કેવિટી આવેલી હોય, બરોબર. કઈ કઈ કેવિટી હોય? ઓરલ કેવિટી હોય, નેઝલ કેવિટી હોય અને ઓર્બિટલ કેવિટી, બરોબર. 3 કેવિટી આવેલી હોય છે. સાથે મેં તમને કીધું હતું કે જો આ ભાગ છે અહીંયાથી પણ, બરોબર, તો આ ફ્રન્ટલ બોન ને પેરાઇટલ બોન, તો એક અહીંયા જંક્શન બનશું અને આ પેરાઇટલ બોન અને પાછળ આ ઓક્સિપિટલ, તો એક અહીંયા જંક્શન બન્યું. તો આ એક અને આ 2, બરોબર. તો હવે ઈ બંનેના નામ શું છે? તો આ રહ્યું, તમને ખબર છે કે આવી રીતે ફેસ છે, આ આગળની સાઈડ છે, તો આપણે આને શું કહીશું? એન્ટિરિયર, બરોબર. અને આ છે બીજું છે, આને એન્ટિરિયર કીધું. બીજું પાછળની સાઈડ છે તો આપણે એને કહીશું પોસ્ટિરિયર, બરોબર. એન્ટિરિયર છે એનું નામ મેં તમને કીધું હતું, એનું નામ શું છે? બ્રેગમાં. પોસ્ટિરિયર છે એનું નામ શું છે? લેમ્બડા, બરોબર. એક છે એ ત્રિકોણ આકારનું છે, જ્યારે એક છે એ ડાયમંડ શેપનું છે, બરોબર. હવે આ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આખો લેક્ચર તમે જોઈ લીધો તો તમને મેં એક એમસીક્યુની અંદર છે આ સમજાવેલું હતું ઇન ડિટેલ, બરોબર, કે ક્યુ છે એ ટ્રાયંગલ શેપનું છે અને ક્યુ છે એ ડાયમંડ શેપનું છે. અને બીજી વસ્તુ કે એ બંને છે એ ક્યારે ક્લોઝ થાય છે એ તમારે મને ડેફિનેટલી કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્લિયર? તો આ હતું સ્કલ. હવે આપણને તો ખાલી ક્વેશ્ચનમાં એટલું જ પૂછ્યું હતું કે આ આકૃતિમાં દર્શાવેલ હાડકાનું નામ શું છે? તો આનું નામ તો મેં શું કીધું તમને? પેરાઇટલ બોન. ક્લિયર? ઇઝી? યાદ રહી ગયા નામ અત્યારે જ? ડન? તો
કે પેરાઇટલ બોન એ ખોપરીનું મધ્ય ઉપરના ભાગમાં આવેલું ચપટું આકારનું હાડકું છે. મધ્ય ઉપરના ભાગમાં આવેલું, મધ્યમાં આવેલું, આગળ ફ્રન્ટલ છે, પાછળ ઓક્સિપિટલ છે ને એની મધ્યમાં આવેલા બે છે પેરાઇટલ બોન 1 and 2. ક્લિયર? અને તે જોડીમાં આવેલા બે હાડકાં હોય છે. જોડાણ તો કે તે બે પેરાઇટલ બોર્ડ સાથે બરોબર સજાઇટલ સ્યુચરથી જોડાયેલા હોય છે. બરોબર, જે મેં તમને કીધું ફ્રન્ટલ બોન બે પેરાઇટલ બોન, તો આ બંને જે પેરાઇટલ બોન છે એ વચ્ચે એક સૂચરથી જોડાયેલા હોય છે. તો આ જે વચ્ચે અહીંયા સૂચર આવેલું છે આ એ સૂચરને શું કહીશું આપણે? સજાઇટલ સૂચર. બરોબર, હજી આમાં છે એ કોરોનર સૂચર આવે, સજાઇટલ સૂચર આવે ને લેમ્બડોઇડ સૂચર આવે. ક્લિયર? ક્યાં ક્યાં આવે? કોરોનર સૂચર, સજાઇટલ સૂચર, કોરોનર સૂચર, સજાઇટલ સૂચર ને લેમ્બડોઇડ સૂચર. પાછળનાને આપણે લેમ્બડોઇડ એટલા માટે કીધું ભાઈ અહીંયા આપણે બ્રેકમાં કીધું હતું ને, અને પાછળનું જંક્શન હતું એને શું કીધું હતું? લેમ્બડા. તે જ એનું નામ લેમ્બડા. બરાબર, તો લેમ્બડોઇડ સૂચર, કોરોનર સૂચર, સજાઇટલ સૂચર ને લેમ્બડોઇડ સૂચર. ઇઝી. કોરોનર સૂચર, સજાઇટલ સૂચર ને લેમ્બડોઇડ સૂચર. આગળની બાજુ ફ્રન્ટલ બોન બે પેરાઇટલ બોન, પાછળની સાઈડ ઓક્સિપિટલ છે. તો જે આ સૂચર બન્યા, અહીંયા બંને જંક્શન હતા, અહીંયા હતું બ્રેગમાં ને અહીંયા હતું લેમ્બડા, પાછળની સાઈડ લેમ્બડા હતું. તો અહીંયા બ્રેગમાં છે, તો આ ભાગ છે એને આપણે કીધું કોરોનર સૂચર. બરોબર, આ જે છે એને આપણે કીધું સજાઇટલ સૂચર. બરોબર, અને પાછળની સાઈડ આયર્યું એને આપણે શું કીધું? લેમ્બડોઇડ. અને લેમ્બડોઇડ એટલા માટે કીધું કેમ કે ત્યાં લેમ્બડા આવેલું છે. ડન? સાવ ઈઝી છે ભાઈ, તમે સમજશો તો. સ્થાન તો કે આ છે એ આગળ ફ્રન્ટલ સાથે, બાજુમાં ટેમ્પોરલ સાથે. અહીંયા ટેમ્પોરલ બોન આવેલા છે, બે પેરાઇટલ બોનની બાજુમાં ટેમ્પોરલ બોન આવેલા છે. તો ટેમ્પોરલ સાથે અને પાછળની સાઈડ ઓક્સિપિટલ સાથે જોડાયેલું છે. ફ્રન્ટલ સાથે પણ પેરાઇટલ જોડાયેલું છે, ઓક્સિપિટલ સાથે પણ પેરાઇટલ જોડાયેલું છે, ટેમ્પોરલ સાથે પણ પેરાઇટલ જોડાયેલું છે. ક્લિયર થયું? ડન? નેક્સ્ટ ક્વેશ્ચન છે, લાસ્ટ ક્વેશ્ચન છે. એન્ટિરિયર વેજાઇનલ રિટ્રેક્ટરનો ઉપયોગ સામાન્ય રીતે ક્યાં કરવામાં આવે છે? ઓપ્શન એ ચિટલ ફોર્સેપ્સ, ઓપ્શન બી કુસ્કોસ સ્પેક્યુલમ, ઓપ્શન સી સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ કે ઓપ્શન ડી ઓવમ ફોર્સેપ. એ બી સી શું આવશે? તમે આ ફિગર છે જોઈ શકો છો. શું આન્સર આવશે આની અંદર? કેની સાથે કરવામાં આવે છે? જુઓ, મેં આ ફિગરની અંદર આ તમને મેં બતાવેલું છે કે આ પાર્ટ કેવો છે. તો આનું નામ આપણે શું કીધું? એન્ટિરિયર. આમાં લખ્યું છે એન્ટિરિયર વેજાઇનલ વોલ રિટ્રેક્ટર, અને તમે એન્ટિરિયર પોસ્ટિરિયર વેજાઇનલ વોલ રિટ્રેક્ટર પણ બોલી શકો. એન્ટિરિયર પોસ્ટિરિયર વેજાઇનલ વોલ રિટ્રેક્ટર એવું પણ તમે બોલી શકો. હવે મને કહો, ચિટલ ફોર્સ સાથે એનો યુઝ થાય, કુસ્કોસ સ્પેક્યુલમ સાથે, સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ સાથે કે ઓવમ ફોર્સેપ્સ સાથે? ઓવમ ફોર્સેપ્સ સાથે નથી થતો, ચિટલ ફોર્સેપ્સ સાથે પણ નથી થતો. કુસ્કોસ વેજાઇનલ, કુસ્કોસ કેવું હતું ભાઈ? આવું હતું. બરાબર, અહીંયા લોક સિસ્ટમ આવતી હતી, કુસ્કોસ એવું હતું. ચિટલ ફોર્સેપ કેવું હતું? ચિટલ ફોર્સેપ છે એ આગળની સાઈડથી કંઈક આવું જોવા મળતું હતું. બરાબર, ઓવમ ફોર્સેપ, ઓવમ ફોર્સેપ છે ને એ બહુ બ્યુટીફુલ છે. આવી રીતે ઓવમ ફોર્સેપ છે એ જોવા મળે આગળની સાઈડથી, બહુ બ્યુટીફુલ હોય. એનો આગળનો ભાગ આવો હોય. બ્યુટીફુલ એટલા માટે ભાઈ છે તો છે. તેના સાથે યુઝમાં થાય છે સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ. અને સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ પણ મેં તમને કરાવ્યું ભાઈ. કેવું હતું સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ? તો કે આવું હતું ભાઈ. બરોબર, મેં તમને કીધું હતું કે કેવી રીતે છે, તો કે ભાઈ અહીંયાથી બ્લીડિંગ આપણે છે એ જ્યારે અહીંયાથી હોલ્ડ કરીએ છીએ ત્યારે અહીંયાથી બધું બ્લીડિંગ છે એ નીચે નીચે છે એ ભેગું થઈ જાય છે. બરોબર, સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ મેં તમને આખું આખું સમજાયું. તો આની અંદર શું આન્સર આવશે? સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ. ક્લિયર? સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ જુઓ, આવી રહ્યું બતાવેલું હતું, અને આમાં તમને દેખાય છે આ રીતે. જુઓ કે આ છે આપણે અહીંયાથી હોલ્ડ કરેલું હોય, માની લ્યો આ પાર્ટ મેં અંદર રાખેલો હોય, આ પાર્ટ રાખેલો હોય, તો ત્યાંથી બધે બધું છે એ પ્રવાહી નીચે નીકળી જશે, અહીંયાથી પણ પ્રવાહી પાછું નીચે નીકળી જશે. બંને સાધનો યુઝ છે સાથે કરવામાં આવે છે. સિમ્સ વેજાઇનલ સ્પેક્યુલમ યોનિમાર્ગની પાછળની દિવાલ એને દબાવે છે.
આ પાર્ટ છે, હવે હું અહીંયાથી માની લો કે આ રીતે છે, અહીંયાથી આ રીતે વજાઈના છે, બરાબર. તો મારે છે એ પ્રોસિજર કાંઈ કરવી છે તો હું અહીંયા છે ને મારું સિમ્સ વજાઈના સ્પેક્યુલમને આ રીતે હોલ્ડ કરીને રાખીશ. હવે હું આ રીતે હોલ્ડ કરીને રાખું છું તો મારે જે બી પ્રોસિજર કરવી છે અંદર થશે. ક્લિયર? તો અંદર બધું વિઝિબલ હશે. એટલા માટે કીધું કે યોનિમાર્ગની પાછળની દિવાલ છે, દિવાલને દબાવે છે જ્યારે એન્ટિરિયર રિટ્રેક્ટર છે એ આગળની ઉપર તરફ છે એ ખેંચે છે. અને બંનેનો સાથે ઉપયોગ કરવાથી આપણે ગર્ભાશયનું મુખ છે એટલે સર્વિક્સ છે એ આપણને બિલકુલ છે એ સ્પષ્ટ દેખાય છે. અને આપણે એને યુઝ કરીએ છીએ ડીએનસી અથવા તો બાયોપ્સીની અંદર. ભાઈ ડીએનસી શું છે? કઈ પ્રોસિજર? નાઇસ, ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ. આ પ્રોસિજરની અંદર છે એ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો બાયોપ્સીની અંદર અને ડીએનસીની અંદર આપણે આ બંનેનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ભાઈ યસ ઓર નો? ડન. તો આજના લેક્ચરની અંદર છે આપણે આ બધા પીવાયક્યુ અને એમસીક્યુ છે એ સોલ્વ કર્યા. આઈ હોપ તમને બધા એમસીક્યુ છે એ ક્લિયરલી સમજાઈ ગયા હશે. હવે છે જો તમને આની અંદર કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં ડેફિનેટલી જણાવી શકો છો. અને યા તો તમે છે એ અહીંયા આવીને પણ છે તમારા ડાઉટ છે સોલ્વ કરી શકો છો. અને તમારે ફૂલ કોર્સ બાય કરવો છે, સાથે આવી રીતે રેગ્યુલર અમારા ઓફલાઈન ક્લાસીસ કરવા છે તો તમે છે એ માય નર્સિંગ એકેડમી છે એ આજે જ છે એ જોઈન કરો. એપમાંથી છે તમે ડાઉનલોડ કરી લ્યો માય નર્સિંગ એકેડમી પ્લે સ્ટોરમાંથી. અને એની અંદર છે તમે સાઇન ઇન કરીને પછી તમે છે એ અમારા સાથે જોડાઈ શકો છો, જેથી તમને છે એ FHW, MPHW, ANM, FHW બધી એક્ઝામ માટે છે એક સાથે જ માસ્ટર કોર્સમાં તમારી પ્રિપરેશન છે થાય અને તમે તમારી મંઝિલ સુધી છે એ ઇઝીલી તમે પહોંચી જાઓ. તમને જે સરકારી નોકરી છે એ 2026માં જ મળી જાય. તો આજે જ છે અમારો કોર્સ છે બાય કરો. થેન્ક યુ સો મચ.